My name is Nitin Thata. I study Government Polytechnic Dahod in Diploma Civil Engineering. My topic surface drainage system. Surface drainage system. Purpose. સપાટી પરથી ડ્રેનેજ સિસ્ટમનો હેતુ પાણીને પરથી અથવા મિલકત ગ્રામ્ય પ્રભાવથી દૂષિત થવાની સંભાવના વધારે છે. કેટલાક પાણી નિઃશુલ્કપણે જમીન અને આસપાસના પાંદડાઓમાં શોષાઈ જશે. જોકે યોગ્ય ઢાળવાળા આંગણા સપાટી પરથી ડ્રેનેજ સિસ્ટમનો અભાવ અથવા વધુ પડતો વરસાદ સમસ્યાઓનું કારણ બની શકે છે. Classification of surface drainage system. The regular surface drainage system and the checked or controlled surface drainage system. Regular surface drainage system. નિયમિત સપાટી ડ્રેનેજ સિસ્ટમ જે વધુ વરસાદ કે સિંચાઈ થતાં જ કાર્ય કરવાનું શરૂ કરે છે. તે સંપૂર્ણપણે ગુરુત્વાકર્ષણ દ્વારા કાર્ય કરે છે. તેમાં ફરીથી આકાર આપેલ અથવા સુધારેલ જમીનની સપાટીઓ હોય છે અને તેને ગ્રેડેડ સિસ્ટમમાં વિભાજિત કરી શકાય છે, જેનો ઉપયોગ સપાટ જમીનમાં થાય છે અને ગ્રેડેડ સિસ્ટમનો ઉપયોગ ઢાળવાની જમીનમાં થાય છે. ગ્રેડેડ અને ગ્રેડેડ સિસ્ટમમાં પટ્ટાઓ અને ચાસ હોઈ શકે છે. કંટ્રોલ્ડ ડ્રેનેજ સિસ્ટમ. ચકાસેલ અથવા નિયંત્રિત સપાટી ડ્રેનેજ સિસ્ટમમાં સપાટ ડિશની આસપાસના ફાળાઓમાં મૂકવામાં આવેલા ચેક ગેટનો સમાવેશ થાય છે. જેમ કે સપાટ જમીનમાં ચોખાના ખેતરો માટે ઉપયોગમાં લેવાતા આ ખેતરો સામાન્ય રીતે ડૂબી જાય છે અને ફક્ત અમુક પ્રસંગોએ પાણી કાઢવાની જરૂર પડે છે. ચોખા માટે ઉપયોગમાં લેવાતી ટેરેસ્ડ જમીનમાં પણ ચકાસાયેલ સપાટી ડ્રેનેજ સિસ્ટમ જોવા મળે છે. Pavement longevity and hydraulics, grading, improved petrotic maintenance, patron care, environment and health. 4 types of main surface drainage system. Open drain, homes and hollows, leaves, grass waterway, pool of water, infiltration and from the surface pool, soil still structured, percolation, soil not structured, groundwater table without drainage system, groundwater table with drainage system, saturated soils. Open drain system. ખુલ્લી ડ્રેનેજ સિસ્ટમ ગ્રેવિટી ઉપયોગ કરીને વરસાદી અને વકૃતિ પાણી જેવા સપાટીના પાણીને એકત્રિત કરવા અને પરિવહન કરવા માટે ખુલ્લી ચેનલો અથવા ખાડાઓનો ઉપયોગ થાય છે. Homes and hollows drainage system is a surface drainage technique that creates alternating raised convex section of land and lowered concave section. Leaf system એ એન્જિનિયરિંગ માળખાનો સંગ્રહ છે જેના
જેના જેવી પર દિવાલો અને પંપનો સમાવેશ થાય છે જે નદી અથવા દરિયાકાંઠાના વિસ્તારમાં પાણીને રોકીને પૂરને રોકવા માટે સાથે મળીને કામ કરે છે. ગ્રાસેડ વોટરવે ઘાસવાળા જળમાર્ગ એ એક બાંધવામાં આવેલી ચેનલો જે ઘણીવાર કૃષિ ક્ષેત્રમાં છે જે ઘર્ષણ પ્રતિરોધક ઘાસથી ઢંકાયેલી હોય છે જેથી સપાટી વધારાના વહેણને સુરક્ષિત રીતે પ્રવાહ અથવા જળાશય જેવા સલામત આઉટલેટમાં લઈ જઈ શકાય છે. થેન્ક યુ.